હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાઝ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ પ્રોટીનથી ભરપૂર એવા ન્યુટ્રીશીલાની રેસીપી। આ શીલા તમે ડિનરમાં પણ લઈ શકો છો, બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને બાળકોને લંચમાં પણ આપી શકો છો, એવા ને એવા રહે છે। આ શીલા એકદમ હેલ્ધી હોવાથી આ રેસીપીની ટ્રાય કરવા જેવી છે। તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની। તો ન્યુટ્રીશીલા બનાવવાના છે ને એટલા માટે આપણે 100 થી 150 ગ્રામ જેટલી પાલક લીધી છે। તેને મેં ધોઈ અને સરસ મજાની 2-3 વાર ધોઈ લીધી છે। ત્યાર પછી મેં આવી રીતે ફણગાવેલા મગ લીધા છે, તે પણ 100 થી 150 ગ્રામ જેટલા છે। 100 ગ્રામ જેટલું આપણે પનીર લીધું છે। 1 કપ સમારેલી કોથમીર લીધી છે। 1.5 થી 2 ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે। ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે અને ચાટ મસાલો લીધો છે। હવે આપણે પાલક, મગ અને પનીર ત્રણેય વસ્તુને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। તો આપણે પાલક, મગ અને પનીર ત્રણેય વસ્તુને આ રીતે આપણે એકદમ મિક્સરમાં ક્રશ કરી લીધા છે। હવે તેમાં આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું। આ મેં 2 ચમચા ચણાનો લોટ લીધો છે, તેને ઉમેરી દઈશું અને એને બરાબર રીતે મિક્સ કરી દઈશું। આ રીતે તેને મિક્સ કરી દઈશું। ત્યાર પછી આપણે લીલા ધાણા લીધા છે, તેને ઉમેરી દઈશું। ત્યાર પછી કટ કરેલી ડુંગળી ઉમેરી દઈશું। ત્યાર પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। 1 ચમચી અત્યારે ઉમેરીએ, પછી ચેક કરી અને વધારે જરૂર પ્રમાણે ઉમેરશું। હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ। તો આપણું બેટર સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે શીલા ઉતારી લઈશું અને મેં ઢોસાની લોટી પણ ગરમ થવા મૂકી હતી। હવે તેમાં થોડું આપણે તેલ ઉમેરી દઈશું। લોટીને તેલથી ગ્રીસ કરી લઈશું અને ત્યાર પછી આપણે તેમાં શીલા ઉતારશું। આ રીતે લોટીમાં તેલ ગ્રીસ કરી દેવાનું છે। હવે આપણે ચીલા ઉતારવાની તૈયારી કરશું। તો આને આપણે થોડા ઠીક એવા રાખશું, બહુ પતલા નહીં બનાવીએ। આ રીતે એને પાથરી દેવાના છે। આ એકદમ આપણા ચીલા પ્રોટીનથી ભરપૂર, ખાવામાં ખૂબ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે। હવે આપણે ચેક કરી લઈશું। તો પેલા જોઈ લઈએ તો આપણો ચીલો જો સરસ કૂક થઈ ગયો છે। હવે આને પલટાવી લઈએ। આ રીતની કોર એની દાજવા લાગે એટલે સમજવાનું કે આપણો ચીલો બરોબર કૂક થઈ ગયો છે। જો આવી રીતની ડિઝાઇન પણ સરસ પડી છે અને હવે પાછો ફરીવાર એને આપણે 5 મિનિટ માટે કૂક થવા દઈશું। તો હવે આપણે બીજી સાઈડ પણ જોઈ લઈએ। તો જો આપણે બીજી સાઈડ પણ આપણો ચીલો એકદમ બરાબર તૈયાર કૂક થઈ ગયો છે। હવે આને પલટાવી લઈએ। જો કેટલો સરસ ડિઝાઇન પડી છે। આપણે એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખી અને એને કૂક કરવાનો છે, એટલે અંદર સુધી એ કાચો ન રહે અને અંદર સુધી કૂક થઈ જાય। થોડી વાર હવે થવા દઈશું। હવે આમ ખુલ્લો થવા દઈ અને હવે પલટાવી લઈએ। તો એને હવે ઉપરથી આપણે ચાટ મસાલો ભભરાવી દઈશું। આવી રીતે ચાટ મસાલો ભભરાવી અને એને પ્લેટમાં લઈ લઈશું। હવે એવી જ રીતે આપણે બીજો ચીલો પણ ઉતારી લઈશું। હવે બીજી વાર આપણે તેલ ગ્રીસ ન કરીએ તો ચાલે। તો આ રીતે આપણે બીજો ચીલો પણ તૈયાર કરી લઈશું। આ શીલાને થોડા ઠીક રાખવાના છે। જો એકદમ પ્રોટીનથી ભરપૂર એવા આપણા ચીલા બનીને તૈયાર થવાના છે। તેમાં પનીર, ફણગાવેલા મગ અને કોથમીર,
ચણાનો લોટ, બધી વસ્તુ પ્રોટીનથી ભરપૂર છે. તો એવી જ રીતે આપણો બીજો ચીલો પણ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં ગાર્નિશ કરી અને સર્વ કરીશું. તો આપણા પ્રોટીનથી ભરપૂર એવા ન્યુટ્રીસિલા બનીને તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરી દઈશું. તો મેં તેને દહીં લીધું છે અને લીલી ચટણી લીધી છે, તેની સાથે આપણે સર્વ કરશું. હવે આપણે શીલાને પણ સર્વ કરી દઈએ. એકદમ પ્રોટીનથી ભરપૂર, બાળકોને ખૂબ જ મજા આવશે. એકવાર જો આવા બનાવીને તમે બાળકોને આપશો ને એટલે બાળકોની ડિમાન્ડ વધી જશે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ચીલા બન્યા છે. તો તૈયાર છે આપણા ન્યુટ્રીસિલા. ઉપર આપણે ચાટ મસાલો ભભરાવીશું. ત્યાર પછી ગ્રીન ચટણીથી ગાર્નિશ કરીશું. આવી રીતે આપણે ગ્રીન ચટણીથી ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે આપણા ન્યુટ્રીસિલા. તો તૈયાર છે મારા એકદમ હેલ્ધી અને યમી એવા ન્યુટ્રીસિલા. આ શીલાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. એવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.